અને એ ઓર્ગેનિકને તમે વાત કરી કે ખબર કેમ પડે, બહુ ઇઝીલી ખબર પડી જાય. એની લેબોરેટરી કરવાની જરૂર નથી. તમે હે ને ટમેટા હોય ને, ટમેટા સાદી વસ્તુ છે, તમે ટમેટું એક આમ સેઢા પાડે થયું હોય ને એ ટમેટું ખાજો, અને એક ટમેટું એવું ખાજો કે જે ટમેટીનું ખેતી કરી છે જે માણસે, એનું ટમેટું ખાજો. બંનેમાં જમીનના આસમાનનો ફરક મળશે. સેઢા પાડે થયેલા તુરિયાનો વેલો હશે ને એ તુરિયાનું શાક ખાજો, અને જેણે ખરેખર કોમર્શિયલ કે પ્રોફેશનલ ઉગાડીને કર્યું છે ધંધો કરવા માટે કે એ તમે ખાજો. એમાં મીઠાશમાં ફરક પડી જાય. કેરી એવી વસ્તુ છે, કેરી ખાવ ને ત્યાં ખબર પડી જાય કે આ ઓર્ગેનિક કેરી છે. બીજી બાબત પણ છે કે આમ જોઈએ ને આપણે, હું દ્રાક્ષ લેવા જઈએ ને તો દ્રાક્ષ મોટી હોય, લાંબી હોય. અત્યારે સમય એવો સ્માર્ટનો, જે સ્માર્ટ હોય ને તરત લઈ લેવું. પણ ખરેખર મોટી દ્રાક્ષ કરતાં તમે નાની ગોળ દ્રાક્ષ હશે ને, નાની, એ જોજો, એમાં મીઠાશ વધારે હશે. જે દ્રાક્ષ મોટી થાય છે ને એ જિબ્રેલિક એસિડમાં એને બોળવામાં આવે છે, રાતોરાત મોટી થઈ જાય છે.